હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ, ઉઠ્યા જ છીએ. જોઈએ ટેમ્પરેચર કેટલું છે. ઓહ 9 ડિગ્રી એમ તો વાંધો નથી. જઈએ રનિંગ કરવા. ગાઈઝ જુઓ, તન ગલુડિયા છે મસ્ત. દાદી જાય છે અને ફોતરી આવે રે. હા તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ રનિંગ કરવા માટે. મસ્ત વેધર હે, એટલી બધી વધારે ઠંડી નહીં. હમણાં 150 એટલે ગરમી વરી રહે અને ઠંડી લાગે છે તો થોડી થોડી અભી જતી રહેશે, નહીં લાગે એમ ઇન શોર્ટ. અને જો મારો એરિયા મસ્ત ભરાવા માંડ્યો છે ઝાડવાન ફૂલડાવથી. ધીમે ધીમે આખું જંગલ તમને ભરાયેલું લાગશે, આખી શેરી. અહીં નહીં દોડી લઈએ, થોડુંક ટાઈમ હે નહીં વધારે આપણી પાસે. જો ગાઈઝ આ કેવું મસ્ત હે, ફૂલડા હે આખે ખેમાં. હાય 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 ગાઈઝ જો વાહ, આજે એક ઝાડું મળ્યું આપણે એવું મસ્તીનું. જઈએ બતાવું તમને. ગાઈઝ જે આ કલરના ફૂલડા પાંદડા આવે ને એને કહેવાય ચેરી બ્લોસમ. ચેરી બ્લોસમ કહેવાય એને. અને આ પાર્કમાં બહુ મસ્ત થાય. ઓ આગળ તો હજી વધારે છે ગાઈઝ, જોઈ લ્યો કેટલું મસ્ત છે આગળ. જો ગાઈઝ અહીંયા મસ્ત મજાનું પાણી જાય છે. અને આ બાજુ જુઓ તમે, મસ્ત બહુ બધા ઝાડવા, બહુ બધા. એમાં ચેરી બ્લોસમ આવ્યા છે, મસ્ત લાગે. ગાઈઝ જો આખી શેરી, આખો અહીંથી લઈ અને છેક સુધી જ્યાં સુધી આપણે સ્ટાર્ટ કર્યું ત્યાંથી લઈ આખી લાઈન ચેરી બ્લોસમની બધી જ જગ્યાએ. જો જાણે આખો પાક ચેરી બ્લોસમ માટે જ બનાવ્યો હોય ને એવો. અને હું તે 3 વર્ષમાં પહેલી વાર આવ્યો. આમાં 2 કે 3 વર્ષથી હિયા કરે, બાજુમાં છે ઘરે. એમ દોડીને આવું ને તો 10 મિનિટથી વધીને 5 થી 10 મિનિટ થાય, પણ હું પહેલી વાર આવ્યો. અને ગૌની તો ખબર નહીં આવ્યા છે કે નહીં તે, લેનિયોની તો આવ્યા છે. તો ચેરી બ્લોસમમાં 5-10 દિવસ રહે બસ, એનાથી વધારે નહીં રહે. પછી બધું ખરી જાય અને પછી લીલા પાંદડા આવી જાય. આ ફૂલડા બધું જે છે ને દેખાય છે ને તમને, 5-10 દી જ છે. આખું વરસ ના હાલે, કાંઈ આખો મહિનો ના હાલે. 5 થી 10 દી છે વધીને, પછી બધું ખરી જાય અને પછી આવશે લીલા પાંદડા. આખો પાર્ક લીલા પાંદડામાં થઈ જશે. જો તમે મજા આવી ગઈ ને ગાઈઝ. જો હે ને આ બધા પાંદડા નહીં, જો આખું લીલું છે. તમને એમ લાગે કે પાંદડા છે, પાંદડા નથી. આખા ઝાડવામાં આવા જો આવા ફૂલડા છે. ઓહો, આપણે મોર કહીએ કે ફૂલડા કહીએ, જે કહીએ એ લગભગ બધા ઝાડવામાં આવું જ છે. બરાબર. જો આ રહ્યું હજી એક, આ હે પીળું મરૂન ને ફૂલડા હે બધા. પછી વાં એક હતું વયું ગયું. બરાબર. આ હે સ્પ્રિંગના કલર્સ. આમ દૂર એક જગ્યા હે, એકની બહુ બધી જગ્યા હે. જો કે લેનિન એ લોકો ગયા છે એકાદ વાર, હું નહીં ગયો એકે વાર. પણ આપણે જઈશું એકવાર, એકાદી વાર તમને બતાવશું. તો મજા આવી ગઈ.
કેવા મસ્ત કલર હતા, જોયા ને તમે? એમ તો વ્હાઈટ જ હતા, આ તો વ્હાઈટ જ હતા ખાલી. અમે તો જૂના ઘરે રહેતા હતા ત્યાં મેં તમને જૂના બ્લોગમાં બતાવેલા છે. ત્યાં બધી જાતના કલર થાય, પિંક ને લાલ ને. હજી થશે, આપણે રસ્તામાં જતા આવીશું ને ત્યાંય થશે. બતાવતો રહીશ તમને આવી જ રીતે. આપણે અહીંથી રેસ્ટોરન્ટે જઈએ છીએ ને ત્યારે રસ્તામાં થઈએ. ઇન્સ્ટામાં તમે જોડાયેલા હોય ને મારા, તો મેં ગયા વર્ષે બધા છે ને સ્ટોરીઝમાં મૂક્યા હતા ફોટોસ પાડીને. ગઈકાલે મૂક્યો તો એક ફોટો સ્ટોરીમાં, એમ જ તે હું મૂકતો રહું, બરાબર? તો ઇન્સ્ટામાં બી ફોલો કરી શકો છો તમે. અને હવે ઘરે પહોંચીએ, બરાબર? આ એક લાંબી સ્પ્રિન્ટ છે એ મારું, હું રોજે રોજ અહીંયા પહોંચું ને એટલે અહીંયા પહોંચું ને એટલે અહીંયાથી લઈ અને ઘર સુધી જો ઓલી વ્હાઈટ ગાડી પડી છે ને, જો આ વાળી, ત્યાં આજુબાજુ આપણું ઘર છે, કાંઈ એના પછી છે, બરાબર? તો ત્યાં સુધી આપણે સ્પ્રિન્ટ મારી લઈએ અને પછી ઘરે જઈને કંઈક ખાવાનો મેળ કરીએ, કંઈક ખાઈ પીએ. હું ઓટ્સ પલાળ્યા હતા આપણે કાલ રાતે, તો એ જ ગ્રાઇન્ડ કરીને પીશું. ઓટ્સ બોટ્સ પીને બેઠા હતા ક્યારના આરામમાં. હવે હે ને જઈએ જોબે. અરમાની અને મારી શિફ્ટ બેની છે, અરમાને થોડોક મોડો આવવાનો છે, બરાબર? તો જઈએ. ઠંડી તો ઠીકઠાક છે. હા ગાઈઝ, આપણે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા રેસ્ટોરન્ટે. અહીંયા હાલે છે જો ઉદ્ઘાટન પિઝાનું, તો ઇન્ડિયન સ્ટાઇલમાં હો ભાઈ ઉદ્ઘાટન હાલી રહ્યું છે પિઝાના સ્ટોરનું. ઓલમોસ્ટ વરસ થવા આવ્યું છે ગાઈઝ, ઓલમોસ્ટ વરસ. આ સ્ટોર ખોલવું કરે છે, બરાબર? પિઝાનો સ્ટોન બેક પિઝા, એની અંદર સ્ટોન ઉપર પિઝા બેક કરતા હશે, એના જેવું કંઈક છે. હવે આપણે કદી ખાવા નહીં ગયા, જઈશું ક્યારેક, ટ્રાય કરશું એકાદી વાર. તો ક્યારેક તો હાલે ને ચીટ મિલ. આગળ પછી વાત કરીએ, જોબે જાઉં હું, કેમ કે એને સ્કેટબોર્ડના લીધે તમને કંઈ સંભળાતું નહીં હોય એટલે. જો ગાઈઝ અહીંયા ને સ્કેટબોર્ડનું શિખામણ ચાલી રહી છે. So fall down. I do ice skating and regular skating, but this I'll teach you. Ask him first how to do the legs. Yeah. Okay. How? Cross, little cross. પછી Hey, see, he makes it look so smooth. It's not easy, I'm telling you. Not easy, I know. Oh, U-turn. I have did once, bro. I have a video, I'll show you. Yeah. But my friend, he told me like if you don't know properly, you will fall down definitely. આય પાછો ચાલ. See, good. હા શીખી ગયો આવી જા. હા યરમની. પાણીમાં ના જાતો. હા આવી જોજે. બસ રિસ્કી તો છે જ ભાઈ. બીક ના લાગે. ચાલો ગાઈઝ મૂકી દઈએ, હવે બહુ શીખી લીધું અરમાને. ભલે આપણી ગાડીની અંદર ગાડી પાર્ક થઈ ગઈ છે આપણી. ગાડીની અંદર વધારે ઠંડી લાગે છે. ગાડીની અંદર કે વધારે ઠંડી લાગે. હું તો જેકેટ જ નથી લાવ્યો ભાઈ આજે. માય ગોડ, ઠંડુ નહીં પડતું. બપોરે સ્કેટબોર્ડ કરીને આવ્યો ને મેં. 5 ડિગ્રી છે, બટ ફીલ્સ લાઈક બહુ ઓછું હશે. જોજો બપોરે હું સ્કેટબોર્ડ કરીને આવ્યો ને વિધાઉટ જેકેટ. અને ગાઈઝ હવે ઘરે પહોંચીએ. સચિન નદી ક્યારે આવશે? પછી મળું તમને હવે. હા તો ગાઈઝ આપણે નાઈ ધોઈ અને કિચનમાં આવી ગયા છીએ. ખાવામાં છે દાળ ભાત, આમાં ભાત, આમાં અધૂરો પાપડ. પાપડના આપણે એટલા શોખીન છીએ નહીં, તો જે અધૂરો છે એ ખાઈશું અને કામ પતાવશું. તો ખાઈ નાખીએ અને આ દિવસ અને આ બ્લોગ અહીંયા પૂરો કરીએ. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.